ભજન કરે ને માળા કરે એમાં ગાંડા થવા જેવું જ છે. ગાંડાઓનું જ કામ છે. ડાયો કોઈ ભગવાન ભજે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું. આ ગુણાતીતાનંદ સ્વામી બહુ યાદ આવે છે. ગુણાતીતાનંદ સ્વામી કે જોજો શું એ બાપા બોલ્યા, એ નવરા થઈને ભગવાન ભજશું એવી તો કોઈ આશા જ રાખવી નહીં. શું અમથો કઈ સોરઠ ઊંચો થયો છે અને અમથો આખા વિશ્વમાં ગુણાતીત જ્યોત પ્રકાશીએ છીએ. તમે ગમે એટલું છાબડે ઢાંકવા જાઓ પણ જ્યોત તો ગુણાતીત જ. શું એને બળભરી વાતો કરી. શ્રીજી મહારાજની જમવાની સ્ટાઇલ અને ગુણાતીતાનંદ સ્વામીની કથા વાર્તામાં એ બેસવાની સ્ટાઇલ. સહજાનંદ સ્વામી આ રીતે જમે અને ગુણાતીતાનંદ સ્વામી આ રીતે બેસીને કથા વાર્તા કરે. ધોધ વહાવે આમ જ જે એલા જોજો જોજો પછી આવા કેનારા નહીં મળે. પછી માથે ઓઢીને રોવું પડશે. આજ વાતું કરનારા છે તો સાંભળી લેજો. હોનાના મેલ હળગાવીને પણ સાધુનો સમાગમ કરી લેજો.